દરેક બંબુ ઉપર સેન્સર મૂકેલા છે. પેલો લઈને આવે આખડામાં લઈને આવે ગાડી. તો આટલો આ રીતે લાવવાનો હા આપણે તો મને લાગે એસ પતાય એસ પેલો રેમ્પ આવે પછી એસ આવે પછી ગાડી આઠડામાં આવે. આ 8માં ગાડી આવી ગઈ છે. જગ્યા તો ઘણી છે વાંધો નહીં. હા આંકડો કર્યો પાર્કિંગ કરી પછી એસમાં પછી રેમ્પમાં એવું છે મને લાગે સમજ્યા. હવે અહીંયા પાર્કિંગમાંથી ગાડી જાય છે સીધી રેમ્પ ઉપર. એસની લંબાઈ થોડી વધારે છે પણ આપણે ત્યાં આટલી બધી લંબાઈ નથી. ટ્રાય કરે છોકરા જેવા નથી એટલે ખબર પડી જાય. બંબુ 4-4 ફૂટે મૂકેલા છે ને 3-3 ફૂટે. જો મિત્રો આ આંકડો છે. ડિસ્ટન્સ તો સારું એવું આપ્યું છે. આ પાર્કિંગ છે. પાર્કિંગમાં પણ સારી એવી ગેપ છે. આરામથી પાર્કિંગ કરી શકાય એવી છે ફેસિલિટી. પંકજભાઈ 8 ખરો ને 8 એ થોડો મોટો છે એટલે આમાં પાછો સમય ધ્યાન રાખવું પડશે. સમય જો આ લાઈવ એસ લંબાઈ એસની થોડી વધારે છે એટલે સમયનું થોડું ધ્યાન રાખવું પડશે. ડિસ્ટન્સ 15 ફૂટની આસપાસનું છે વચ્ચેનું. 15 બી નથી 13-14 જેવું છે. ये वापस हम स्टार्टिंग में ले लीजिए इसकी हम जा रहे हैं यहाँ से ले लो कहीं से भी कोई चीज ले ले